કેમ છો? તો કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થવાનો એક નાનકડો પ્રયાસ છે. મારું નામ છે હર્ષ યાદવ. વર્તમાનમાં હું ગુજરાત પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવું છું. મને જે કંઈ પણ તૈયારીનો અનુભવ છે તેના આધારે હું આપ દરેક વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈ શકું તે માટે એક નાનકડો પ્રયાસ છે. કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તમારી પરીક્ષા 2 થી 2.5 મહિનામાં લેવાવાની છે. ત્યારે હવે ખૂબ ઓછા દિવસો બચ્યા છે. આમ જોવા જઈએ તો દિવસો ઘણા બધા છે એવું લાગશે તમને, પણ જે સિરિયસ કેન્ડિડેટ છે અને જે સારી તૈયારી કરે છે એમના માટે તો જેટલા દિવસો મેક્સિમમ મળે એટલું જ સારું છે. અને આ વખતે કોન્સ્ટેબલની પરીક્ષા પદ્ધતિ પણ થોડી બદલાયેલી છે અને દરેક માટે થોડું નવું છે. એવા સમયે તમે થોડી ઘણી મૂંઝવણ અનુભવતા હશો અને તૈયારીમાં થોડું ઘણું કચાશ પણ રહેતી હશે, તો એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. તો આપણો અહીંયા પ્રયાસ અત્યારે એ રહેશે કે એવી 4-5 બાબતો કે જેના ઉપર તમારે ખૂબ ધ્યાન આપવું જોઈએ, એવી 4-5 બાબતો આજે આપણે ડિસ્કસ કરશું. બરાબર. આ દરેક બાબતોને તમે તમારી રીતે વિચારી અને તમારા અકોર્ડિંગ તમે એને સેટ કરી અને તૈયારી કરી શકો. બરાબર. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમારી જે પરીક્ષા પદ્ધતિ છે એ આ વખતે તમારું જે પેપર છે એ 2 સેક્શનમાં લેવાશે. જેમાં ફર્સ્ટ સેક્શનમાં 80 માર્કનું રહેશે, જેમાં મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે. અને સેક્શન બી કે જેમાં જીએસનો સેક્શન છે, બંધારણ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, એ દરેક બાબત. તો હવે આપણે આમ જોવા જઈએ તો તમે જો લાંબા સમયથી તૈયારી કરતા હો તો તમારે દરેક સબ્જેક્ટ ટોટલી કવર થઈ ચૂક્યા હશે. પરંતુ હજી તમારે જો તમારી સ્ટ્રેટેજીમાં થોડો ઘણો ઉપર નીચે કરવું હોય, મતલબ તમારે થોડી સ્ટ્રેટેજીને રીડિફાઇન કરવી હોય, તો એના માટે આપણે આ 4-5 બાબતો ધ્યાન રાખશું. તો સૌથી પહેલાં પાસ થવા માટે મેક્સિમમ માર્ક લાવવા માટે જે અગત્યની બાબત છે એ છે સબ્જેક્ટ પ્રાયોરિટાઇઝેશન. મતલબ કયા વિષયને આપણે કેટલું પ્રાધાન્ય આપીએ. બરાબર. તો જે વધારે માર્ક જે સબ્જેક્ટના હોય અને એવા સબ્જેક્ટ કે જે ઓછા સમયમાં આપણે કવર કરી શકીએ, મતલબ જેને ઓછો સમય આપવાથી આપણને વધુ માર્ક મળી શકે, એવા સબ્જેક્ટ ઉપર આપણે વધારે ભાર આપવું જોઈએ. ફોર એક્ઝામ્પલ મેથ્સ, રિઝનિંગના જે ટોપિક્સ છે તો એને આપણે જો એકવાર કરી લઈએ અને જો એની ડેઇલી પ્રેક્ટિસ શરૂ રાખીએ તો તમારે 60 માર્કનું સેક્શન એમાં મેથ્સ, રિઝનિંગ જ આવવાનું છે. તેમાં મેક્સિમમ માર્ક કવર કરી શકાય. અને મેથ્સ, રિઝનિંગમાં જો મેક્સિમમ માર્ક કવર થયેલા હશે તો જીએસના પેપરમાં જો પેપર થોડું ટફ નીકળે અથવા પેપરમાં કંઈ એવી અનએક્સપેક્ટેડ વાત આવે તો એમાં મેથ્સ, રિઝનિંગમાં આપણે સ્કોર કરેલું હોય તો આપણે એને કવર કરી શકીએ. રાઈટ. તો તમારે તમારા અકોર્ડિંગલી તમને જે લાગે કે તમારા કયા સ્ટ્રોંગ સબ્જેક્ટ છે, કયા તમારા વીક સબ્જેક્ટ છે, એનું એનાલિસિસ કરી અને જે મેક્સિમમ માર્ક પકવે એવા સબ્જેક્ટને પહેલાં પ્રાધાન્ય આપવાનું. હું આશા રાખું કે તમે મેથ્સ, રિઝનિંગના દરેક ટોપિક સંપૂર્ણ રીતે અત્યારે કવર કરી ચૂક્યા હશો અને અત્યારે હવે તમે ફક્ત પ્રેક્ટિસ જ કરતા હશો. પણ તેમ છતાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે હવે તૈયારી શરૂ કરે છે. તેમના માટે પણ એક ગોલ્ડન રૂલ છે કે જે કહેવાય ને કે જે રોકડિયા માર્ક આપતા જે વિષયો છે એને આપણે પહેલાં તૈયારી કરીએ, જેમાં મેથ્સ, રિઝનિંગ આવશે અને જીએસ સેક્શનમાં જે બંધારણનો ભાગ છે એ પણ આપણને રોકડિયા માર્ક અપાવી શકે. તો આ વિષયોને આપણે પહેલાં તૈયારી કરશું. બરાબર. અને જે અત્યારે તૈયારી કરવાની જે શરૂ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે અત્યારે ચોપડા જોશો તો તમને એમ લાગશે કે આટલી બધી બુક્સ, આટલા બધા સબ્જેક્ટ કઈ રીતે કવર થશે આટલા ઓછા દિવસોની અંદર. પણ મારી એક વાત યાદ રાખો કે તમે સબ્જેક્ટને આખો એ રીતે ન જુઓ, તમે એને ટોપિક પાડી દો, આખા સબ્જેક્ટને થોડા સબ સેક્શનની અંદર ડિવાઈડ કરી દો અને એક શરૂઆત કરો. તમે એકવાર શરૂઆત કરશો પછી ધીરે ધીરે કેમ ચેપ્ટર પૂરા થશે એ તમને પણ ખ્યાલ નહીં રહે. બરાબર. તો એ રીતે આપણે તૈયારી કરવી જોઈએ. તમારી જે વીકનેસ છે એના ઉપર તમારે ખૂબ ધ્યાન આપવાનું છે. કારણ કે ઘણીવાર એવું થાય કે વીક સબ્જેક્ટ જે આપણા હોય, જેની આપણે તૈયારી સારી રીતે ન કરી હોય, એનું વેટેજ વધી જાય અથવા એમાંથી એવા પ્રશ્નો પૂછાય કે જે ખૂબ ઇઝી હોય પણ આપણે તૈયારી જ નથી કરી એ સબ્જેક્ટની, તો આપણને એમાં માર્ક ન આવે. તો એના માટે આપણે વીક સબ્જેક્ટને પણ સ્ટ્રોંગ કરીએ. તો જે ફર્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે કયા વિષયને કેટલું પ્રાધાન્ય આપવું. બરાબર. તો એના ઉપર આપણે સૌથી પહેલાં વિચારવાનું. બીજા નંબર ઉપર છે રિવિઝન. રિવિઝન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કલેક્ટર હોય છે, એટલે કે જે રિયલ કલેક્ટર નહીં પણ બુક કલેક્ટર, એટલે કે જે એવા વિદ્યાર્થીઓ કે જે બધી બાજુથી અલગ અલગ નોટ્સ ભેગું કરતા હોય છે. તું શું વાંચે છો, તું શું વાંચે છો, ભાઈ આ મારો મિત્ર આ વાંચે છે તો લાવો હું આ બુક વાંચી નાખું, એવું ક્યારેય ન કરવું. અલગ અલગ એક વિષયની અલગ 10 થી 15 બુક વાંચવા કરતાં કોઈ એક વિષયની ફક્ત એક જ બુકને 10 થી 15 વખત વાંચવી એ હંમેશા વધારે આઉટપુટ તમને આપશે. આ તૈયારીની ફિલ્ડમાં ગોલ્ડન રૂલ છે.
અને જે દરેક સક્સેસફુલ કેન્ડિડેટ્સ છે એ દરેકે આ રીતે જ તૈયારી કરેલી હોય છે. તો હું સ્ટ્રોંગલી તમને કહીશ કે તમે તમારા જે સોર્સિસ છે એને વળગી રહ્યો અને એકવાર સબ્જેક્ટ પૂરો થાય પછી એના માટે પ્રોપર રિવિઝનનું પ્લાનિંગ કરો. રિવિઝન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે રોજ નવું નવું કરતા જઈએ તો આપણને જે પાછળનું હોય એ ભૂલાતું જાય. આપણા મગજ એટલું બધું યાદ ન રાખી શકે. તો એના માટે આપણે રિવિઝન માટે બે વસ્તુ કરી શકીએ. એક છે ડેલી રિવિઝન, કે જે આપણે વાંચ્યું હોય એ બીજા દિવસે જ્યારે તૈયારી આપણે મતલબ વાંચવાનું શરૂ કરીએ એની પહેલાં આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ. અને બીજું છે વીકલી રિવિઝન, કે જે 5 થી 6 દિવસની અંદર આપણે જે કર્યું એ શનિ અથવા રવિવારે આપણે એને રિવાઇઝ કરી નાખીએ, જેનાથી થઈ અને આપણને એનું પણ ફોલોઅપ આપણા માઇન્ડમાં આવતું જાય. તો રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડેલી રિવિઝન અને વીકલી રિવિઝન. રિવિઝનનું પ્લાનિંગ પણ તમારે અત્યારથી જ કરવાનું છે. જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે જે તમારા, એને રિવિઝનનો સમય આપો. એના કરતાં વીક સબ્જેક્ટને થોડો રિવિઝનનો વધારે સમય આપો. આ ઉપરાંત જે પ્રાયોરિટી આપણે જે પહેલાં નક્કી કરી કે ભાઈ દરેક સબ્જેક્ટને આપણે પ્રાયોરિટી વાઇઝ ગોઠવી દઈએ કે પહેલાં હું આને ફોકસ કરીશ, પછી હું આના ઉપર ફોકસ કરીશ, પછી હું આના ઉપર ફોકસ કરીશ. તો એવી રીતે દરેક સબ્જેક્ટને રિવિઝનનો પણ આપણે સ્પેસિફિક ટાઈમ એલોકેટ કરીએ. ત્રીજા નંબર ઉપર છે એ છે નોટ્સ. તમે જો જૂના કેન્ડિડેટ હશો તો તમે લગભગ દરેક વિષયના નોટ્સ સારી રીતે બનાવેલા હશે, તો તમારા માટે ખૂબ ઇઝી રહેશે. પણ જે નવા સ્ટુડન્ટ છે જેમણે તૈયારી હમણાં શરૂ કરેલી છે, તો એમને હું અત્યારથી કહીશ કે તમે નોટ્સ બનાવવાનો આગ્રહ રાખો. એવું નથી કે આપણે સ્પેશિયલી અત્યારે નોટ્સ બનાવવા બેઠી જઈએ, પણ તમે જે નવું વાંચો છો એમાંથી તમે નોટ્સ બનાવતા જાઓ. કારણ કે નોટ્સ જો તમે બનાવેલા હશે તો એક્ઝામ સમયે, જ્યારે એક્ઝામ ખૂબ નજીક હશે ત્યારે એ રિવિઝન કરવામાં તમને ખૂબ ફાયદો થશે. અને બીજા નંબર ઉપર તમે નોટ્સ બનાવેલા હશે તો એ સ્પેસિફિક સબ્જેક્ટનું તમે વધારે વખત રિવિઝન કરી શકશો. બરાબર? તો નોટ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને નોટ્સ પાછા કેવા હોવા જોઈએ કે ભાઈ આખી બુક છે તો એક ટોપિક છે 5 પેજનો, તો તમે નોટ્સ બનાવો 4 પેજના, એવું ના હોવું જોઈએ. નોટ્સ એટલે એકદમ પ્રિસાઇઝ હોવા જોઈએ અને એકદમ શોર્ટમાં હોવા જોઈએ, જે તમારા માટે તમે પોતે બનાવેલા હો. બરાબર? તમને જે યાદ રહે એવી બાબતો હોય તો એ તમે એ નોટ્સની અંદર ના લખો. તમને જે નથી યાદ રહેતું અથવા તમે જે વારંવાર જેમાં ભૂલ કરો છો એવી બાબત લખો. એટલે એ રીતે તમારે નોટ્સ બનાવવાના છે. બરાબર? અને એમાં પણ સબ્જેક્ટ પ્રાયોરિટીનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આમ આ 3 ખૂબ અગત્યની બાબત થઈ કે કયા સબ્જેક્ટને કેટલું પ્રાધાન્ય આપવું આપણે. હાઈ સ્કોરિંગ જે સબ્જેક્ટ છે એ પહેલાં કરવા. ત્યારબાદ બીજા નંબર ઉપર આપણે રિવિઝન સ્ટ્રેટેજી કઈ રીતે રાખવી, અને ત્રીજા નંબર ઉપર છે નોટ્સ બનાવવી. આ 3 ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત છે કોઈપણ એક્ઝામ પાસ કરવા માટે. કોન્સ્ટેબલની વાત નથી, પણ કોઈપણ એક્ઝામ પાસ કરવા માટે આ 3 વાત ખૂબ અગત્યની. હવે ચોથા નંબર ઉપર છે મોક ટેસ્ટ. મોક ટેસ્ટ પણ ખૂબ અગત્યની છે, કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોઈએ. મતલબ આપણે જો કોન્સ્ટેબલની તૈયારી માટે એકવાર શરૂઆત કરી પછી આપણે 1 થી 2 મહિનાની અંદર દરેક વિષયને સંપૂર્ણ રીતે કવર કરી નાખીએ. પણ આપણને હજી મનમાં એવું રહે કે મારે આ વિષય કમ્પ્લીટલી થયો નથી. તો આપણે એવું વિચારીએ કે મારે બધા વિષય થઈ જાય ને પછી હું મોક ટેસ્ટ આપીશ. પણ એવું ક્યારેય ન કરવું. મોક ટેસ્ટ અત્યારથી આપવાની શરૂ કરી દેજો. 75 દિવસની વાર છે ખાલી પરીક્ષાને. મોક ટેસ્ટ આપવાથી આપણે એ નથી જોવાનું કે મારા કેટલા માર્ક્સ આવે છે. મોક ટેસ્ટ આપવાનો મેઇન હેતુ એવો હોવો જોઈએ કે એક્ઝામનો અપ્રોચ આપણો કેવો છે, મતલબ પેપરનું લેવલ કેવું છે, હું કેટલા ટીક કરું છું, મારે સમયમાં પેપર પૂરું થાય છે કે નહીં. બરાબર? આ બધી બાબત એમાં જોવાની છે. આપણે મોક ટેસ્ટ આપી અને આપણે મિત્રો વચ્ચે કમ્પેરિઝન એવું નથી કરવાનું. આપણે પોતાની જાત સાથે કમ્પેર કરવાનું છે કે મેં આજે મોક ટેસ્ટ આપું છું તો એમાં મારે આ રીતની ભૂલ થાય છે કે ભાઈ મારે ટીક કરવામાં ભૂલ થાય છે, અથવા હું બરાબર રીતે એક્ઝામને અપ્રોચ નથી કરતો અને વધારે નેગેટિવ માર્કિંગ મારા થઈ જાય છે. તો 10 દિવસ પછી જ્યારે નવી મોક ટેસ્ટ આપું ત્યારે આ ભૂલ ન થાય એ આપણે ખૂબ ધ્યાન રાખવાનું. તો મોક ટેસ્ટનો અપ્રોચ હંમેશા આવો રાખો. મોક ટેસ્ટ રેસ લગાવવા માટે કે બીજા કેન્ડિડેટ સાથે કમ્પેરિઝન કરવા માટે, મિત્રો સાથે કમ્પેરિઝન કરવા માટે ક્યારેય નથી. તો આ મોક ટેસ્ટ તમારે અત્યારથી શરૂ કરી દેવાની. સબ્જેક્ટ સ્પેસિફિક મોક ટેસ્ટ આપો, અથવા એ સિવાય તમે આખી કમ્બાઈન મોક ટેસ્ટ પણ આપી શકો. અને એવું નથી વિચારવાનું કે હજી મારે સબ્જેક્ટ પૂરો નથી થયો તો સબ્જેક્ટ પૂરો થાય પછી હું આની મોક ટેસ્ટ શરૂ કરીશ. નહીં, જેટલા ટોપિક્સ પૂરા થયા છે એની મોક ટેસ્ટ આપો. બરાબર? અત્યારે ઓનલાઈન સોર્સિસ ઘણા બધા છે જેના ઉપર તમને ખૂબ સારી એવી મોક ટેસ્ટ મળી જશે. સારા એવા પ્રેક્ટિસ ક્વેશ્ચન મળી જશે, તો એની તમે પ્રેક્ટિસ કરો. સેકન્ડ નંબર ઉપર જે જૂના પેપર છે એની તમે પ્રેક્ટિસ કરો, તો એ તમને ખૂબ મદદરૂપ થશે. એનાથી જે તમારો એક્ઝામ પ્રત્યેનો જે અભિગમ છે એમાં સુધાર આવશે, કે જે ટીક કઈ રીતે કરવા, પેપરનું લેવલ કેવું છે, એના અકોર્ડિંગ તમે તમારી સ્ટ્રેટેજીને સેટ કરી શકશો. તમે જો અત્યારે મોક ટેસ્ટ નહીં આપો અને સીધા પરીક્ષામાં બેઠશો તો થશે એવું કે તમારા માઇન્ડની અંદર દરેક સબ્જેક્ટ તમે સારી રીતે તૈયાર કર્યા હશે તોય પણ તમને તકલીફ પડશે, કારણ કે તમે એની પ્રેક્ટિસ નથી કરેલી એક્ઝામની. તો આપણે જે પોસ્ટ માટે તૈયારી કરીએ છીએ, આપણે જે બનવું છે
એના માટે આપણે એક પહેલાં મોક ટેસ્ટ આપવી જોઈએ. તો એ મોક ટેસ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો મોક ટેસ્ટ અત્યારથી શરૂ કરી દેજો, બરાબર. અને પરીક્ષા જ્યારે નજીક આવી જાય ત્યારે મોક ટેસ્ટ ઉપર વધારે ભાર આપો, બરાબર. અને છેલ્લી બાબત છે કે અત્યારે તમને યુટ્યુબ પર અથવા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને ઘણી બધી સ્ટ્રેટેજી મળશે કે ભાઈ આ રીતે તૈયારી કરો, આટલા દિવસમાં આમ તૈયારી કરો તો તમે પાસ થઈ જશો, પાસ થવાની ગેરંટી આ તે, આ સબ્જેક્ટ કરી નાખો તો તમે પાસ થઈ જશો, બીજું તમે જવા દો. તો આવી કોઈ પણ બાબતમાં ફસાવું નહીં. દરેક વિદ્યાર્થી માટે પોતાના પોઝિટિવ અને નેગેટિવના આધારે દરેક વિદ્યાર્થીએ પોતાની અલગ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, એવું મારું માનવું છે. કોઈ પણ એક સ્પેસિફિક સ્ટ્રેટેજી દરેક વિદ્યાર્થી માટે ક્યારેય કામ નથી કરતી, કારણ કે ઘણાના વીક પોઈન્ટ, ઘણાના પોઝિટિવ પોઈન્ટ એ બધાના અલગ અલગ હોય છે. મારું મેથ્સ રિઝનિંગ, મને ખબર છે કે મારું મેથ્સ રિઝનિંગ એટલું બધું સારું નથી, પણ મારું બંધારણ ખૂબ સારું છે. તો મારી સ્ટ્રેટેજી એ પ્રમાણે હશે ને. તો એ જ રીતે તમારે પણ તમારું જે પોઝિટિવ નેગેટિવ છે એનો એનાલિસિસ કરી અને એના અકોર્ડિંગ તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ લોકો પાસે માગતા હોય છે, પાસ થયેલા વિદ્યાર્થીઓ એના માટે, કે તમારું ટાઈમ ટેબલ શું છે, તમારું બુક લિસ્ટ શું છે. પણ આ કોઈ રાઈટ ક્વેશ્ચન નથી, કારણ કે બુક તમે કોઈ પણ લઈ લો, બંધારણની તમે કોઈ પણ બુક વાંચો, દરેકમાં બંધારણ સેમ હોવાનું છે. મેઇન મુદ્દો એ છે કે બંધારણની કોઈ પણ એક બુક તમે જે લીધી અને તમે કેટલી વાર વાંચો છો, એને કેટલી વાર રિવાઇઝ કરો છો, એમાંથી કેટલી તમે ટેસ્ટ આપો છો, અને એ સબ્જેક્ટને તમે કેવી રીતે, કેટલી સારી રીતે તૈયાર કરો છો, આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તો બુક લિસ્ટ કોઈ પાસે ખોટે ખોટું માગવું નહીં, અને ટાઈમ ટેબલ કોઈ વિદ્યાર્થીનું લઈ અને સીધું એને આપણે કોપી પેસ્ટ કરીએ કે ભાઈ મિત્ર મારો છે કે કોઈ ફલાણો વ્યક્તિ છે તો એ સવારે 6 વાગે જાગી અને રાત આખી વાંચે છે, તો હું એવું કરવું, એવું નથી. તમે તમારી જે દિનચર્યા છે એને અકોર્ડિંગ તમે તમારું ટાઈમ ટેબલ સેટ કરો અને તમારું જે મેક્સિમમ આઉટપુટ છે એ આપવાની ટ્રાય કરો. તમે તમારું જે ભૂતકાળમાં તમે જે હતા, તમે જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે તમારું જે લેવલ હતું એના કરતાં સતત ઇમ્પ્રૂવ કરતા રહ્યો, બરાબર. એ તમને સતત ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. જે પોતાનું સ્વયંનું જે મૂલ્યાંકન છે એ સ્વમૂલ્યાંકન સતત કરતા રહેવાનું. કોન્સ્ટેબલની તૈયારી તો ઠીક છે, પણ જ્યાં સુધી તમે આ તૈયારીના ફિલ્ડમાં રહેશો ત્યાં સુધી સ્વમૂલ્યાંકનની એક ટેવ તમારે રાખવી પડશે. તો આ એક ખૂબ અગત્યની બાબત છે, કારણ કે હવે પરીક્ષા નજીક છે અને આવા સમયે તો તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ અને કોઈ ખોટો રસ્તો પકડી જાઓ તો તમે એકદમ વિપરીત દિશામાં વયા જાઓ અને તમારા પાસ થવાના ચાન્સીસ ખૂબ ઘટી જાય. તો એવું આપણે ન કરીએ. હું ફરી વખત આ 4-5 બાબત છે એ તમને જણાવી દઉં. ફર્સ્ટ નંબર ઉપર આપણે વાત કરી કે આપણે કયા સબ્જેક્ટને કેટલું પ્રાધાન્ય આપવું, એટલે કે સબ્જેક્ટને આપણે પ્રાયોરિટી વાઇઝ સેટ કરી અને એના અકોર્ડિંગ આપણે તૈયારી કરી. જે વધારે માર્ક્સ અપાવે એવા સબ્જેક્ટ છે એને આપણે પહેલાં તૈયાર કરીએ, અને ત્યારબાદ જે એવા સબ્જેક્ટ છે જેમાં ખૂબ વેરિએશન છે, જેમ કે જીકે, એમાં કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે, તો એવા સબ્જેક્ટને આપણે પાછળથી તૈયાર કરીએ. એવા સબ્જેક્ટને પણ મૂકવાના નથી, પણ એમને પાછળથી આપણે તૈયાર કરશું, બરાબર, જેથી આપણે સમય વધારે ન વેડફીએ, રાઈટ. બીજા નંબર ઉપર રિવિઝન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો રિવિઝનનું આપણે પ્લાનિંગ સેટ કરીએ. આખા દિવસમાં જે વાંચ્યું છે એનું બીજા દિવસે સવારે રિવિઝન કરીએ, ત્યાર પછી નવા દિવસની આપણે રિવિઝનની શરૂઆત કરીએ, અને એમાં આપણે સાથે મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ પણ રેગ્યુલર કરીએ, બરાબર. ત્રીજા નંબર ઉપર છે શોર્ટ નોટ્સ. તો તમે તમારી જે નોટ્સ છે એને તૈયાર કરતા રહ્યો. જે સબ્જેક્ટ તમે તૈયાર કરતા હો એને સાથે તમે એની નોટ્સ તૈયાર કરતા રહ્યો અને એમાંથી તમે રિવિઝન કરતા રહ્યો. પરીક્ષા સમયે તમને એમાંથી ખૂબ લાભ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ મોક ટેસ્ટની. તો મોક ટેસ્ટ પ્રત્યે કેવો અપ્રોચ રાખવો એના વિશે મેં તમને જણાવ્યું. તો એ બાબત તમે ધ્યાનમાં રાખી અને મોક ટેસ્ટ આપજો. જે કમ્પેરિઝનનો જે આપણો માઇન્ડસેટ છે એ છોડી દેજો, અને મોક ટેસ્ટનો જે રિયલ ઉદ્દેશ્ય છે એના માટે તમે મોક ટેસ્ટ આપજો. અને છેલ્લી વાત કરીએ આપણે કે આપણે ડિસ્ટ્રેક્ટ નથી થવાનું, બરાબર. અને જે આપણા અકોર્ડિંગ આપણે પોતાની સ્ટ્રેટેજી જાતે બનાવવાની છે અને સક્સેસફુલ થવાનું છે. તો હું આશા રાખું કે તમે બધા જ પાસ થઈ જાઓ અને બધા જ પોલીસ વિભાગમાં આવો. તમારું ખૂબ સ્વાગત છે. પોલીસ વિભાગને ખૂબ સારા આવા તમારી જેવા યુવાનોની જરૂર છે. બીજો તમારા માઇન્ડમાં જે કાંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું બનતો પ્રયત્ન કરીશ કે એના વિશે હું કોઈ વિડીયો બનાવું અથવા કોઈ પણ રીતે તમને મદદરૂપ થઈ શકું. આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.